₹100 નવી નોટ વિશે આપણે આ વિડીયોમાં પૂરેપૂરું જાણીશું। જે બી કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરે છે તે વિદ્યાર્થીઓ માટે તો ખૂબ સારા સમાચાર છે કે આમાંથી એક ક્વેશ્ચન આવવાનો જ છે અને આપણે જે ડિટેલમાં અભ્યાસ કરીશું તેમાંથી તમને આવડી જ જશે તે ક્વેશ્ચન, ચાહે તે એક્ઝામ જીપીએસસી ક્લાસ 1-2ની હોય, ડીવાયએસની હોય, યુજીવીસીએલની હોય, હાઈકોર્ટની હોય, જીએસઆરટીસીની હોય, કોઈ પણ એક્ઝામ હોય, તમે આમાંથી એક ક્વેશ્ચન આવવાની પૂરેપૂરી સંભાવના છે જ। એટલે આ વિડીયો તમે જોયો હશે તો તમે એ એક્ઝામમાં 1 માર્ક્સ તમારો ક્યાંય નહીં જાય। અને બીજી કે આ વિડીયો તે સામાન્ય જનતા માટે તેટલો જ ઇમ્પોર્ટન્ટ છે, કેમ કે આમાં જે નોટ હોય છે તેમાં અમુક સિક્યુરિટી ફીચર્સ આપવામાં આવે છે, તેના દ્વારા નોટ સાચી છે કે ખોટી તે આપણે પારખી શકીએ છીએ। તો તે શું છે તે બધા સામાન્ય જનતાને પણ ખ્યાલ હોવું જોઈએ, જેથી ખ્યાલ આવે કે અસલી નોટ કઈ છે અને નકલી નોટ કઈ છે। તો તે આ બધું જોઈશું અને તેના વિશેષ ફીચર શું છે તે પણ આપણે આ વિડીયોમાં જોઈશું। અને આ વિડીયો તે ગુજરાત રિલેટેડ છે, ગુજરાત સાથે સંકળાયેલી છે આ 100ની નોટ, એટલા માટે આપણી એક્ઝામ માટે તો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે। તો આ વિડીયો તમે શરૂઆતથી અંત સુધી જોજો। અને બીજી એક અનાઉન્સમેન્ટ, જો તમે હજુ સુધી આપણી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો ફટાફટ જઈને તમે સબસ્ક્રાઇબનું બટન આપી દેજો, બાજુમાં બેલ આઇકન દબાવી દેજો, જેથી જે કંઈ સારી અપડેટ આવે, જે કંઈ નવા વિડીયો આવે તે બધા તમે ઇન્સ્ટાની નોટિફિકેશનમાં જોઈ લો। અને બીજી એક આપણી ડેલી એમસીક્યુ પ્રેક્ટિસ સિરીઝ ચાલે છે, તે તમે ના જોઈએ તો તમે પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકો છો, જે આવનારી જીપીએસસી ક્લાસ 1-2, ડીવાયએસઓ ક્લાસ 3, ક્લાસ 4 બધી એક્ઝામમાં કામ લાગે તે આપણે એમસીક્યુ સોલ્વ કરાય છે અને આપણી કરંટ અફેરની પ્લેલિસ્ટ પણ તમે જોઈ શકો છો। તો ચલો શરૂ કરીએ છીએ ₹100ની નવી નોટ વિશેની જાણવા જેવું। તો સૌપ્રથમ આપણે આ જે ₹100ની નોટ છે તે આપણે જોઈશું। તો તેની બે સાઈડ હોય છે, એક પહેલી સાઈડ અને પાછી બેક સાઈડ હોય છે। તો તેને શું કહેવામાં આવે છે? ઓબ્વર્સ સાઇડ તેને કહેવામાં આવે છે। જે ફ્રન્ટ હોય છે તેને ઓબ્વર્સ સાઇડ કહેવામાં આવે છે। આ છે તેની ઓબ્વર્સ સાઇડ। ત્યારબાદ હોય છે રિવર્સ સાઇડ, એટલે કે બેક સાઇડ છે તે રિવર્સ સાઇડ હોય છે। અહીંયા રાણીની વાવ છે તેનું અહીંયા ચિત્ર આવ્યું છે। તો આ ₹100ની નવી નોટની વિશેષતા એ છે કે અહીંયા પાછળ રાણીની વાવ આવી છે, એટલે ગુજરાતમાં જે રાણીની વાવ હોય છે પાટણ ખાતે તે અહીંયા આવે છે, એટલા માટે એક્ઝામ માટે તો બહુ જ ઇમ્પોર્ટન્ટ બની જાય છે અને ગૌરવપૂર્ણ વાત કહી શકાય છે આપણા માટે। તો અહીંયા તમે જોઈ શકો છો, આ અહીંયા બાપુ છે, પછી અહીંયા ₹100 લખેલું છે। ત્યારબાદ અહીંયા તમે જોશો તો અહીંયા 1, 2, 3, 4, 5, 6 આ રીતે 6 લાઈન આપશે, જેથી તમે ઓળખી શકશો। અને તેનો કલર તમે નોટ સેજ આડી કરશો એટલે તમને કલર ચેન્જીસ થતો દેખાશે। ત્યારબાદ તમે જોશો તો અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા 4 આડી લાઈનો આપી છે। તે તમે જ્યારે અસલી નોટ તમે પકડશો, કોઈ બી તમે નોટ જોશો ને અહીંયા જે લાઈનો આપી છે તે તમે જોશો અને આંખો બંધ કરીને તમે તે જે લાઈનો હોય છે તે તમે ફીલ કરી શકશો કે આ કેટલી લાઈનો છે। એટલે કે જેમને જોઈ નથી શકતા તે લોકો આ જે હોય છે લાઈન તે જોઈને તે લોકો કહી શકે છે કે આ કેટલા રૂપિયાની નોટ છે। તો આ ફીચર એડ કરવામાં આવ્યું છે અને જે અત્યારની નોટો છે તેમાં પણ આ ફીચર ઓલરેડી છે। તમે તમારી જોડે જે બી નોટ હોય તેમાં જોઈ શકો છો। પછી અહીંયા બેક સાઈડ જોઈએ તો અહીંયા સ્વચ્છ ભારત અભિયાનનું અહીંયા આપેલું છે, અહીંયા આરબીઆઈ લખેલું છે, પછી અહીંયા કેટલા રૂપિયાની નોટ છે અને અહીંયા સાલ લખેલું હશે કે કઈ સાલમાં તે છપાઈ છે તે લખેલું હશે। પછી અહીંયા લખેલું છે આરબીઆઈ અને અહીંયા કેટલાનું ચલણ છે તે, અને અહીંયા ફોટો આપેલો છે રાણીની વાવનો, અને અહીંયા બધી લેંગ્વેજીસ આપેલી હશે। આ રીતે અહીંયા લખેલું હશે પૂરેપૂરું। પછી અહીંયા આપણું રાષ્ટ્રીય પ્રતીક હશે, અહીંયા ₹100 લખેલું હશે, અહીંયા તેની આખી સિરીઝ આપેલી હશે। તો આ રીતે પૂરેપૂરી 100ની નોટ નવી હશે। અહીંયા તમે શાંતિથી એક વખત જોઈ લેજો એટલે તમને યાદ રહી જશે। તો આ તેના બધા ફીચર્સ છે નવા। હવે આગળ જઈએ છે તો ₹10ની નવી નોટની વિશેષતા શું છે? તો રાણીની વાવ અંદર આપેલી છે તે, અને તેનો કલર એક્ઝામ માટે ખાસમાં ખાસ ઇમ્પોર્ટન્ટ છે। તેનો કલર છે લવંડર કલર। કયો કલર છે? લવંડર કલર છે। હવે આ તમે જોઈ શકો છો, અહીંયા આ રાણીની વાવ છે। હવે આપણે તેના વિશે થોડીક માહિતી મેળવી લઈએ। તો ₹10ની નોટનું અવનવું શું છે? તો તેમાં રાણીની વાવ જે પાટણ ખાતે આવેલી છે ગુજરાતમાં, તે રિવર્સ સાઈડ આપેલી છે, એટલે કે બેક સાઈડ આપેલી છે। હવે જે અહીંયા પ્રથમ ₹100ની નોટ હતી, અહીંયા ₹100 આવશે, તો પ્રથમ ₹100ની નોટ હતી તે જ્યોર્જ 6 હતા તેની હતી। ત્યારબાદ 1947માં ભારત આઝાદ થયું, તો ભારતના પ્રતીક સાથે તેની સિરીઝ શરૂ કરવામાં આવી છે જે ₹100ની નોટની, તે 1996 સુધી ચાલી હતી। ત્યારબાદ 1996 જૂન ત્યાંથી શરૂ કરીને તો મહાત્મા ગાંધીની સિરીઝ જે સ્ટાર્ટ કરવામાં આવી છે, એટલે તમે ફોટો જોવો છો જે બાપુનો, તે સિરીઝ જૂન 1996થી સ્ટાર્ટ કરવામાં આવી છે। તો ત્યાંથી અત્યાર લગી તે સિરીઝ ચાલે છે। હવે જે રૂપિયાનું નવું ચિહ્ન આવ્યું હતું તે ₹100ની નોટમાં 2012માં સામેલ કરવામાં આવ્યું હતું। આ પણ કદાચ પૂછાઈ શકે છે। ત્યારબાદ જાન્યુઆરી 2014માં આરબીઆઈ દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું
કે 2005 પહેલાંની જેટલી બી નોટો છે તે બધી પાછી લેવામાં આવશે, કેમ કે સિક્યુરિટી ફીચર્સ માટે તે બધી પાછી લેવામાં આપી. તમે બેંકમાં જઈને તે જમા કરાવી શકો છો અને જે નવી નોટો છે તે તમે લઈ શકો છો. આ રીતે એક ડેટ આપી હતી. કઈ ડેટ હતી? 31/3/2014 હતી. પછી તે ડેટ લંબાવવામાં આવી હતી. તો લંબાવીને પછી કઈ કરી હતી? 1/1/2015 કરી હતી, કે એટલે કે 1 જાન્યુઆરી 2015 કરી હતી. ત્યારબાદ પાછી એ ડેટ થર્ડ ટાઈમ લંબાવવામાં આવી હતી. આ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. 30/6/2016 કરી હતી. છેલ્લી ડેટ હતી 30/6/2016. ત્યાં સુધી તમે 500ની જે મોટી નોટો છે તે તમે જૂની નોટો છે 2005 પહેલાંની તે તમે જમા કરાવી શકો છો, અને નવી નોટો છે નવા ફીચર્સ સાથેની, નવી સિક્યુરિટી સાથેની તે તમે લઈ શકો છો બેંક જોડેથી. તો હવે અહીંયા જોઈએ આપણે કે એની સાઇઝ કઈ છે. તો હાલની જે 100 રૂપિયાની નોટ છે જે તમે અત્યારે જોતા હશો બાપુની, તે જે 100 રૂપિયાની નોટ છે તેની સાઇઝ 73x157 છે, એટલે કે ઊંચાઈ 73 અને લંબાઈ 157 છે. અને જે આ નવી છે તેની શું છે? તો નવી છે તેની તમને એક્ઝામમાં પૂછાઈ શકે છે. જીપીએસસીમાં ખાસ ફેક્ટ પૂછાય છે આ, એટલે તમારે યાદ રાખવું પડશે. તો 66 mm × 142 mm તેની સાઇઝ છે, એટલે કે ઊંચાઈ 66 mm અને લંબાઈ 142 mm છે. એટલે કે અહીંયા તમે જોશો આ 66 અને અહીંયા 142 તે રીતે આવશે. આ નવી નોટનું છે. અને જે હાલની 100 રૂપિયાની નોટ છે તેમાં પાછળની સાઈડ જે દ્રશ્ય છે તે કંચનજંગા છે, જે સિક્કિમમાં આવેલું છે તેનું છે. કંચનજંગા તે હાઈએસ્ટ છે પીક. હવે આગળ જઈએ છીએ આપણે. તો વિમુદ્રીકરણ કર્યું, જે નોટબંધી કરવામાં આવી તેના પછી બહાર પાડેલી નોટો તેની યાદી તમને સિક્વન્સમાં પૂછાઈ શકે છે. જીપીએસસી ક્લાસ 1-2 ડીવાયસોમાં આવા ક્વેશ્ચનો ખાસ પૂછાતા હોય છે કે સિક્વન્સમાં તમે દર્શાવો કઈ નોટ પહેલાં આવી હતી, કઈ નોટ પછી આવી હતી. તમને 4 ઓપ્શન આપી દેશે આ રીતે. તો આ મોસ્ટ આઈએમપી છે. તો આ સિક્વન્સ આપણે એક વખત જોઈ લઈએ, તમારે યાદ રાખવાનું રહેશે. વિમુદ્રીકરણ આવ્યું હતું 8 નવેમ્બર 2016માં. ત્યારબાદ 2000 અને 500ની નવી નોટ બહાર આવી હતી નવેમ્બર 2016માં જ. ત્યારબાદ 200ની નોટ બહાર આવી હતી ઓગસ્ટ 2017માં. ત્યાર પછી 50 રૂપિયાની નવી નોટ આવી હતી ઓગસ્ટ 2017માં. હવે પછી 10 રૂપિયાની નવી નોટ આવી હતી જાન્યુઆરી 2018માં. અને અત્યારે હાલ જુલાઈ 2018માં 100 રૂપિયાની નવી નોટ આવી છે. તો 2000 પછી 500 પછી 200 પછી 50 પછી 6 પછી 100 આવશે. તો આ રીતે પૂરેપૂરી સિક્વન્સ છે. તો આ તમારે યાદ રાખવી પડશે સિક્વન્સ, કે ક્યારે આવી હતી કઈ નોટ. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, તમને સિક્વન્સમાં પૂછાઈ શકે છે. તો હવે આગળ જઈએ છીએ આપણે. તો રાણીની વાવ જે પાટણ ખાતે આવેલી છે તે આપણા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બની જાય છે. કોઈ પણ એમસીક્યુની એક્ઝામ હોય કે ડિસ્ક્રિપ્ટિવ, ત્યાં તમને પૂછાઈ શકે છે, અથવા તો ટૂંકનોંધ તરીકે પણ તમને પૂછી શકે છે. વર્લ્ડ હેરિટેજ સાઇટ છે એટલા માટે પણ ઇમ્પોર્ટન્ટ બની જાય છે. તો આના વિશે આપણે ડિટેલમાં જોઈ લઈએ એક વખત. તો રાણીની વાવ તે સરસ્વતી નદીના કિનારે આવેલી છે, અને તે જમીન હોય છે તેનાથી 7 માળની ઊંડી છે. એટલે કે જમીન હોય તેનાથી 7 માળની ઊંડી છે. આ એક્ઝામમાં પૂછાઈ ગયેલા ક્વેશ્ચન છે ક્લાસ 3માં. અને એ જે રાણીની વાવ છે તે મારો ગુર્જર સ્થાપત્ય શૈલીની છે. આ પણ પૂછાઈ શકે છે. હવે જે પાટણની રાણીની વાવ છે તે કોને બંધાવી હતી? તો સોલંકી રાજા ભીમદેવ પ્રથમના પત્ની રાણી ઉદયમતીએ ઈસવીસન 1022 થી 1063 એટલે કે 11મી સદીમાં બંધાવી હતી. તો રાણી ઉદયમતી અને 11મી સદી, તે ખાસ યાદ રાખજો. પછી અહીંયા જે છેલ્લું પગથિયું છે, આ જે વાવ છે તેમાં છેલ્લું પગથિયું છે ત્યાં એક નાનકડો દરવાજો છે, જેમાં 30 કિલોમીટરની સુરંગ આવેલી છે, જે સિદ્ધપુર આવેલું છે પાટણ ત્યાં ખુલે છે. આનો ઉપયોગ પહેલાંના જમાનામાં થતો હતો, જે રાજાને ભાગવા માટે એ રસ્તો હતો. આ રીતે સિક્યોર તે રીતે ભાગી શકે છે, પરંતુ અત્યારે તે બંધ કરી દેવામાં આવ્યો છે. પછી અહીંયા જે મોટાભાગની શિલ્પકલા બહુ જ સરસ મજાની આપેલી છે. તમે ક્યાંક જો ત્યાં ગયા હોય તો તમે શિલ્પકલા જોઈ હશો તો તમે એકદમ મંત્રમુગ્ધ થઈ જશો. એવી સરસ મજાની શિલ્પકલા બનાવેલી છે. તમને એવું લાગે છે કે તે આખું બહાર આવે છે, તમને તેવું લાગશે. એક વખત તમે ધારીને જોશો તો તમને બધું ખ્યાલ આવી જશે. તો તમે જાઓ તો પછી ત્યાં સારી રીતે તમે જોઈ શકશો. તો મોટાભાગની જે શિલ્પકલા છે તે વિષ્ણુ ભગવાનની છે, અને તેમના 10 અવતાર છે જુદા જુદા, તે ત્યાં દર્શાવવામાં આવે છે. અને બુદ્ધાની પણ ત્યાં શિલ્પકલા આવેલી છે. તો આ પણ પૂછાઈ શકે છે કે વિષ્ણુ ભગવાનની છે અને બુદ્ધાની છે. ત્યારબાદ નાગકન્યા અને બીજું છે એક અપ્સરા કે યોગીની, તે બંનેનું ત્યાં આવેલું છે શિલ્પ, અને તેમને 16 શિંગાર કરતા દર્શાવ્યા છે. હવે આગળ જઈએ.
તો અહીંયા તમે જોઈ શકો છો સરસ મજાની સુંદર અહીંયા આપેલી છે જે શિલ્પકલા આ વિષ્ણુ ભગવાનનું છે. હવે બીજું અહીંયા તમે ફોટા જોઈ શકો છો. આ જે અહીંયા સ્ટેપવેલ છે આપણે જે સ્ટાર્ટિંગ જોયું તે અહીંયાથી છે. અહીંયાથી તમે અંદર જતા જશો આ તેનું અહીંયા મેઇન છે. આ ઉપરથી લીધેલો ફોટો છે. ત્યારબાદ અહીંયા તમે જોઈ શકો છો કેટલી સરસ મજાની અહીંયા શિલ્પકલા આપેલી છે બધી તમે ધ્યાનથી જોઈ શકો છો. હવે આગળ જઈએ તો રાણીની વાવ પાટણ વિશે જ જોઈએ તો 50-60 વર્ષ પહેલાં અહીં આજુબાજુ આયુર્વેદિક છોડ થતા હતા અને વાવમાં જે પાણી હોય છે સંચિત તે વાયરલ બીમારી તાવ વગેરેમાં મદદરૂપ ગણવામાં આવતું હતું. ત્યારબાદ આ જે છે સાઇટ તે ઢંકાઈ ગઈ હતી. ત્યારબાદ આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા દ્વારા તેનું શોધ સંશોધન કરવામાં આવ્યું હતું અને તે શોધ સંશોધન કરી ત્યારબાદ યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઇટ જાહેર કરવામાં આવી હતી 22 જૂન 2014માં. ક્યારે 22 જૂન 2014માં વર્લ્ડ હેરિટેજ સાઇટ જાહેર કરવામાં આવી હતી. અને ત્યારબાદ ભારતનું ક્લીનેસ્ટ આઇકોન પ્લેસ ઇન્ડિયા સેનિટેશન કોન્ફરન્સ જે યોજાઈ હતી 2016માં નવી દિલ્હી ખાતે, તેમાં ઓક્ટોબર 2016માં જાહેર કરાયું હતું રાણીની વાવને. હવે જે વર્લ્ડ હેરિટેજ સાઇટ છે તે એક્ઝામમાં પૂછાય છે અને આ જે અમદાવાદ જે બન્યું છે વર્લ્ડ હેરિટેજ સિટી એના પછી તો ખાસ એક્ઝામમાં પૂછાય છે. તો આ તમને એક્ઝામમાં કેવી રીતના પૂછી શકે છે તો અહીંયા જે સાલ આપ્યું છે તે તમને પૂછી શકે છે. બીજું કે તમને સિક્વન્સમાં પૂછી શકે છે. પછી તે ક્યાં આવેલું છે તે તમને પૂછી શકે છે. આ રીતે પૂછી શકે છે. તો પહેલાં જોઈએ આપણે પહેલું કયું હતું ગુજરાતનું જે વર્લ્ડ હેરિટેજ સાઇટ બન્યું હતું તો ચાંપાનેર પંચમહાલ ખાતે આવેલું છે 2004માં તે વર્લ્ડ હેરિટેજ સાઇટ બન્યું હતું. એના પછી સેકન્ડ નંબરે કયું તો રાણકી વાવ આ જે છે પાટણ ખાતે તે 2014માં બન્યું હતું. એટલે 2004 પહેલાં પછી 10 વર્ષ પછી એટલે કે 2014માં બન્યું હતું સેકન્ડ. ત્યારબાદ વર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદ બની ગયું છે જે ભારતનું પહેલું એવું સિટી છે જે વર્લ્ડ હેરિટેજ સિટી છે 2017માં બન્યું છે. આ રીતે ટોટલ ગુજરાતમાં 3 વર્લ્ડ હેરિટેજ સાઇટ આવેલી છે. આ ખાસ ધ્યાન રાખજો. વર્લ્ડ હેરિટેજ ડે ક્યારે મનાવવામાં આવે છે તો 18 એપ્રિલના દિવસે વર્લ્ડ હેરિટેજ ડે મનાવવામાં આવે છે. આ પણ ઇમ્પોર્ટન્ટ ફેક્ટ છે તમારા માટે. હવે જે છે યુનેસ્કો તેનું ફૂલ ફોર્મ તમને પૂછાઈ શકે છે તો યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશનલ સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન. યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશનલ સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન જેનું ફોર્મેશન 4 નવેમ્બર 1946માં થયું હતું એટલે કે 71 વર્ષ પહેલાં. અને આનું હેડક્વાર્ટર તમને પૂછી શકે છે તો પેરિસ ફ્રાન્સ ખાતે તેનું હેડક્વાર્ટર આવેલું છે. અને હેડ એના કોણ છે તો એન્ડ્ર્યુસ એઝોલિયો તેના હેડ છે અત્યારે. તો આટલું તમને ફેક્ટ ખાસ આવડવું જોઈએ. હવે જે અત્યારે નોટો આવેલી છે પહેલાં તેના વિશે અહીંયા તમને ફોટા બતાડી દઈશ જેથી તમને ખ્યાલ આવી જાય કે અહીંયા શું શું આવેલું છે. તો આ 2000ની નોટ છે અહીંયા તમે જોઈ શકો છો. તો આની અહીંયા જે હાઇટ છે તે 66 છે અને અહીંયા આ જે લંબાઈ છે તે કેટલી છે 166 mm છે. અને આનું કલર કયો છે તો મજેન્ટા કલર છે. અને અહીંયા જે સેટેલાઇટ આવેલો છે તે તમે જોઈ શકો છો મંગલયાન અહીંયા આવેલું છે. ત્યારબાદ આગળ હવે જઈએ તો 500ની નોટ વિશે આપણે જોઈ લઈએ. તો 500ની નોટ તો એ પણ અહીંયા 66 છે અને અહીંયા 150 છે. અને આનું કલર કયો છે તો સ્ટોન ગ્રે આનો કલર છે. અને આ શું છે તો આ તે છે રેડ ફોર્ટ છે. આ તમને જોડકામાં પણ પૂછાઈ શકે છે. હવે 200ની નોટ વિશે વાત કરીએ તો 200માં અહીંયા તમે જોશો આ 66 છે અને અહીંયા આ છે તમારું 146. આનો કલર છે બ્રાઇટ યલો. કયો કલર છે બ્રાઇટ યલો. આ છે સાંચીનો સ્તૂપ છે. ત્યારબાદ આવશે 50ની નોટ. તો 50ની નોટમાં આ છે 66 છે અને આ છે 135 છે. અને આનો કલર કયો છે તો આનો કલર એક્વા કલર છે. કયો કલર છે એક્વા કલર છે. અને અહીંયા તમે જોશો તો અહીંયા આવેલું છે હમ્પી અહીંયા આવેલું છે. હવે આગળ જઈએ છીએ તો અહીંયા આગળ જે 10 રૂપિયાની નોટ છે તો તેનો કલર કયો છે તો ચોકલેટ બ્રાઉન તેનો કલર છે. કયો કલર છે ચોકલેટ બ્રાઉન તેનો કલર છે. અને અહીંયા તમે જોશો તો અહીંયા 123 અહીંયા તેની આ છે લંબાઈ અને 63 અહીંયા તેની ઊંચાઈ છે. આનો કલર છે ચોકલેટ બ્રાઉન. અને અહીંયા આ પાછળ શું દર્શાવવામાં આવ્યું છે તો અહીંયા કોન્કર સન ટેમ્પલ દર્શાવવામાં આવ્યું છે. ઓકે.
તો આ રીતે તમારે યાદ રાખવાનું રહેશે. ફરીથી એક વખત આપણે જોઈ લઈએ જેથી તમને યાદ રહી જાય. તો 2000ની નોટમાં શું હતું? તો 2000ની નોટમાં મંગલયાન હતું, અને પછી 500ની નોટમાં રેડ ફોર્ટ હતું, ત્યારબાદ 200માં સાંચી સ્તૂપ હતું, ત્યારબાદ આવશે 50, તો 50માં હતું હમ્પી, ત્યારબાદ આવશે 10 રૂપિયા, તો 10 રૂપિયામાં હતું કોન્કર સન ટેમ્પલ. તો આ હતા અત્યારનું જે બી કરંટ અફેર, બધું તમને આવી ગયું છે વિડીયોમાં. આજનો મોક MCQ છે તમારા માટે કે RBIના હાલના ગવર્નર કોણ છે તે નીચે તમારે કોમેન્ટ સેક્શનમાં દર્શાવવાનું છે. તો આમાં શું આન્સર આવે તે નીચે કોમેન્ટ સેક્શનમાં તમે દર્શાવી શકો છો. અને આપણી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો ફટાફટ જઈને તમે સબસ્ક્રાઇબનું બટન આપી દો અને બાજુમાં બેલ આઇકન દબાવી દેજો, જેથી જે કંઈ સારી અપડેટ આવે, જે કંઈ નવા વિડીયો આવે તે બધા તમને ઇન્સ્ટન્ટલી નોટિફિકેશનમાં મળતા રહે. તો ચલો મળીએ છીએ એક નવા કરંટ અફેર સાથે. ત્યાં સુધી હું રજા લઉં છું. હેવ અ ઓસમ ડે.